હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। મિત્રો, આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી। આ ખીચડી આપણે સ્પેશિયલ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી બનાવીશું, જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઝડપથી રેડી થઈ જાય છે। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી। તો સૌથી પહેલાં મેં અહીં 1 કપ સાબુદાણાને ઓવરનાઇટ પલાળી રાખ્યા હતા। 1 કપ સાબુદાણાની સામે 2 કપ પાણી નાખી 5 થી 6 કલાક માટે સાબુદાણાને પલાળી રાખવાના છે। બીજા દિવસે સવારે સાબુદાણા આ રીતે સરસ પલળી જાય છે। તમે જોઈ શકો છો કે સરસ પલળી ગયા છે। હવે આ સાબુદાણાને એક કાણાવાળા વાસણમાં કાઢી લેવાના છે, જેથી તેનું એક્સ્ટ્રા પાણી નીતરી જાય। ત્યારબાદ એક પેન લઈશું, તેમાં 1 ચમચી ઘી એડ કરીશું। ઘી સરસ ગરમ થઈ જાય પછી તેમાં અડધી ચમચી જીરું એડ કરવાનું છે। પછી તેમાં 1 ઝીણા કટ કરેલા બટાકા એડ કરવાના છે અને બટાકાને સરસ મિક્સ કરીને ઢાંકણ ઢાંકી ધીમા તાપે ચડવા દેવાના છે। પાંચ મિનિટ પછી જોઈશું તો બટાકા સરસ ચડી ગયા છે। હવે તેમાં 2 કટ કરેલા મોડા મરચાં એડ કરવાના છે, સાથે થોડા શેકેલા મગફળીના દાણા એડ કરવાના છે। પછી તેમાં પલાળેલા સાબુદાણા એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। હવે તેમાં અડધી ચમચી સિંધવ મીઠું, અડધી ચમચી હળદર અને અડધી ચમચી મરી પાવડર એડ કરવાનું છે અને સાથે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું। હવે બધા મસાલાને સરસ મિક્સ કરી લેવાના છે। મિત્રો, હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લો। તો મસાલા સરસ મિક્સ થઈ ગયા છે। હવે સાબુદાણા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને આપણે ઢાંકણ ઢાંકીને ધીમા તાપે ચડવા દઈશું। તો 5 મિનિટ પછી જોઈએ તો ખીચડી સરસ કૂક થઈ ગઈ છે। હવે તેમાં ઝીણા સમારેલા ધાણા એડ કરી દઈશું અને મિક્સ કરી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આપણી સાબુદાણાની ખીચડી બનીને રેડી થઈ ગઈ છે, જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બની છે। તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો। મિત્રો, તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ।